ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે SN1 SN2 E1 E2 ના એક્ઝામ્પલ જોઈએ. કોઈ પણ પ્રક્રિયા આપી હોય તો આપણે એમાંથી કોઈ રિએજન્ટ કે ગમે તે તાપમાન કે આવી બધી કોઈ આપણી પરિસ્થિતિ આપેલી હોય, આ પરિસ્થિતિઓને લક્ષમાં લઈને ધ્યાનમાં લઈને આપણે કઈ પ્રક્રિયા તરફ આની નિપજ લઈ જઈ શકાય. તો આપણે ચાર ઓપ્શન જે છે કાં તો પ્રક્રિયા કોઈ SN1 હશે, SN2 હશે, E1 હશે કે E2, પણ એ ડાયરેક્ટ આપણે કેવી રીતે ખબર પડે એ જોઈએ. બે ઉદાહરણો આપણે બોર્ડ પર લખ્યા છે. પહેલો પ્રક્રિયક પર ધ્યાન દઈએ. આ તૃતીયક પ્રક્રિયક છે. ચાલો જો H2O હોય અને 15°C તાપમાન, જો મેં બે તાપમાન વાળા તમને પોઈન્ટ આપેલા હોય, આપણે એવું કીધું 25-30 થી કે નીચેનું તાપમાન અથવા 50 થી ઊંચું તાપમાન. ચાલો 25-30 કરતા નીચું તાપમાન હોય તો આપણને ખબર છે કે SN1 પ્રક્રિયા થશે, અને 50 કે એના કરતા ઊંચું હોય તો E1 પ્રક્રિયા થશે. તો અહીંયા આપણે SN1 પ્રક્રિયા થશે એટલે આપણે ખબર પડી ગઈ કે આ પ્રક્રિયા કઈ છે. SN1 હું અહીંયા લખી દઉં SN1, જેથી કરીને આપણે ખબર પડે. ચાલો તો SN1 મુજબ સૌથી પહેલા તો એમાં તો ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાઇન બને. આ બધા ક્વેશ્ચન આપણા માઇન્ડમાં સીધા આવવા જોઈએ. હવે SN1 એટલે પહેલા કામ આપણે Cl દૂર કરી ત્યાં કાર્બોકેટાઇન બનાવવાનું રહેશે મિત્રો. તો સૌપ્રથમ મેં અહીંયા કાર્બોકેટાઇન બનાવ્યું. ચાલો હવે કાર્બોકેટાઇન બની ગયું, ત્યારબાદની ક્રિયા H2O હોય એટલે HCl દૂર થઈ અથવા H+ દૂર થઈને OH જોડાવાનું કામ કરશે. તો અહીંયા આપણી પાસે OH નું જોઈન્ટ થશે. તો OH જોઈન્ટ થશે એટલે આપણી જે નિપજ બનશે કારણ કે અહીંયા જ સૌથી વધુ તૃતીયક છેલ્લે સ્થાયી થશે કાર્બોકેટાઇન, એટલે કોઈ રીઅરેન્જમેન્ટની જરૂર પડશે નહીં. માટે હવે આપણે અહીંયા સીધું જ OH લખી શકીએ. તો આપણે આ નિપજ કહેવાશે SN1 પ્રક્રિયાની. H2O સાથેની પ્રક્રિયા 80°C તાપમાન છે, તાપમાન ઊંચું છે મિત્રો, એટલે આપણે ખબર પડી જશે કે આ પ્રક્રિયા E1 પ્રક્રિયા છે. હવે E1 પ્રક્રિયાનો રૂલ્સ કાર્બોકેટાઇન વાળો છે. પહેલું સ્ટેપ બેનું સેમ આવશે, એ પણ કાર્બોકેટાઇન બનાવશે. બીજા સ્ટેપની અંદર એ આલ્કીન બનાવશે સેટજેપ કે હોફમેન રૂલ્સ મુજબ. તો જ્યાં પોઝિટિવ ચાર્જ હોય ત્યાંથી બે બાજુ, એક અહીંયા આવશે ને એક ઉપરની સાઈડ, આ રીતે મિત્રો. અહીંયા પોઝિટિવ હતો, આ બોન્ડ છે, કારણ કે આ આલ્ફા કહેવાય, આ બીટા કહેવાય ને અહીંયા બીટા કહેવાય. તો એક બંને આલ્ફા બીટા વચ્ચે એક બોન્ડ આવશે. આ પહેલો આલ્ફા બીટા વચ્ચેનો બોન્ડ પ્લસ મિત્રો જો આ બીજો બોન્ડ. તો આ પ્રમાણે બે નિપજ બનશે. હવે આપણને ખબર છે વચ્ચે બોન્ડ હોય, આમ શાખાઓ હોય એટલે આલ્ફા હાઇડ્રોજન વધુ હોય એટલે એ સેટજેપ આલ્કીન કહેવાશે. અને આ સેટજેપ જે છે એ મુખ્ય નિપજ ગણાશે આપણા માટે, અને આ જે છે એને આપણે હોફમેન કહેશું. આલ્કોહોલિક કેવો હોય મિત્રો? આલ્કોહોલિક કેવો છે? આપણી પાસે પ્રબળ બેઝ છે અને આલ્કોહોલિક કેવો છે ત્યારે આપણને ખબર છે E2 પ્રક્રિયા આવે. તો E2 પ્રક્રિયામાં કોઈ કાર્બોકેટાઇન બનતો નથી, ડાયરેક્ટ Cl કે સાથે જોડાઈને KCl અને આલ્ફા, અહીંયા આલ્ફા અને આ બીટા પ્રમાણે જોઈએ તો પરિસ્થિતિ મુજબ આ બંને સેમ જ રહે, એટલે કોઈ પણ દિશામાં દર્શાવીએ કે ઉપર બંને સરખું જ રહેશે. હવે આપણી પાસે અહીંયા શું થશે કે બે નિપજ સીધી જ બનશે. આ પ્રમાણેની આ બંને નિપજ આવી જશે. તો તમે એમને આ રીતે પણ દર્શાવી શકો અને આમ શાખા પાડીને, અને જેમ આપણે દર્શાવીએ છીએ એમ દર્શાવો તો પણ ચાલશે. તો એક આ છે સેટજેપ. તો આ સેટજેપ છે એ આપણી મુખ્ય નિપજ ગણાશે. અને હવે આપણી પાસે તૃતીયક, અહીંયા જો 3 આ ગ્રુપ અહીંયા જોડાઈ શકેલા તૃતીયક પ્રક્રિયક છે, અને આ પણ પ્રબળ બેઝ તરીકે કામ કરે છે અને ગરમ કરે છે. આ પણ E2 પ્રક્રિયા થશે, પરંતુ આપણે ખબર છે આ જે ક્રાઉડિંગ વધતું જાય, તો આપણે શીખવાડેલું ક્રાઉડિંગ જેમ બેઝ નો વધે, બેઝ ક્રાઉડી બને તો એમ હોફમેન તરફ દોરી જાય, એટલે આ જ નિપજ આપણી આવશે. પરંતુ મેં કીધું એ પ્રમાણે મિત્રો અહીંયા આપણી મુખ્ય નિપજ હોફમેન રહેશે, કારણ કે આપણી પાસે બેઝ ક્રાઉડી છે અહીંયા. નેક્સ્ટ બીજા ઉદાહરણ પર આવીએ. તો બીજા ઉદાહરણની અંદર NaHS. ચાલો હવે આ પ્રક્રિયક પરથી ખબર પડી જાય મોડરેટ પ્રક્રિયક છે, ન્યુક્લિયોફિલિક પ્રક્રિયક તરીકે કામ કરશે. અને
પ્રબળ ન્યુક્લિયોફાઇલ તરીકે આમનો ઉપયોગ થાય છે. જ્યારે પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોય ત્યારે આપણે ખબર છે SN2 પ્રક્રિયા હોય એટલે સીધું આ Br નીકળી જશે તેની જગ્યાએ HS આવી જશે. અહીંયા આપણી પાસે પરંતુ તમને ખબર હોય છે મિત્રો કે SN2 પ્રક્રિયાની અંદર ઇન્વર્ઝન જોવા મળે માટે મારે આ જે બેક સાઈડ ને ફ્રન્ટ સાઈડ વાળું મેં શીખવાડેલું વેલ્થલેસ મુજબ તો આગળ ફ્રન્ટ સાઈડ છે તો આપણે પાછળની સાઈડ એમ લગાડવું પડે જે ક્રિયાશીલ ગ્રુપ છે તે. ચલો 10°C છે મિથેનોલ છે. મિથેનોલ જે છે એ નિર્બળ ન્યુક્લિયોફાઇલ તરીકે લેવામાં આવે છે 10° એટલે SN1 પ્રક્રિયા છે તાપમાન નીચું છે તો SN1 પ્રક્રિયા મુજબ અહીંયા કાર્બોકેટાઇન પહેલા ઉત્પન્ન થશે. ધ્યાન દઈએ મિત્રો તો આ જગ્યા પર આપણે કાર્બોકેટાઇન ઉત્પન્ન કરશું. આ કાર્બોકેટાઇનની સ્થિરતા માટે આપણે આગળ વધવું પડશે કારણ કે અત્યારે એ સ્થિર ત્યાં નહીં હોય. અહીંયા તૃતીયક સ્થિતિ આવશે અને સ્થિરતા અહીંયા આવશે એટલે આપણે એની શિફ્ટિંગ કરીને સ્થિર બનાવશું. હવે અહીંયા કાર્બોકેટાઇન સ્થિર છે. હવે આપણી પાસે SN1 પ્રક્રિયા છે તો આપણી પાસે આમાંથી OH CH3 જોડાઈ જશે કાર્બોકેટાઇનના સ્થાન પર. મિત્રો આ રીતનું આપણું નિપજ બનશે. અહીંયા હું OCH3 ને જોઈન કરું છું તો આપણી નિપજ બની ગઈ. નેક્સ્ટ NaNH2 પ્રબળ બેઝ છે E2 પ્રક્રિયા આપશે. KOH NaNH2 આ બંને E2 પ્રક્રિયા આપશે. હવે આમની E2 પ્રક્રિયા આપણે લેવી હોય તો ડાયરેક્ટ અહીંયા થી Br જશે અને અહીંયા ડબલ બોન્ડ બનશે. અહીંયા પણ શક્યતા છે કારણ કે આપણી પાસે આલ્ફા બીટા અહીંયા બીટા રહેશે અને અહીંયા પણ બીટા રહેશે એટલે બંને સંભાવનાઓ રહેશે. તો કંઈક આ પ્રકારની નિપજ આપણી હોઈ શકે. અહીંયાથી તો નીકળી ગયું છે આલ્ફા કાર્બન થી આ પ્રમાણેનો બોન્ડ હોઈ શકે અને અહીંયા બીટા અને આલ્ફા વચ્ચે અહીંયા પણ બોન્ડ હોઈ શકે. મિત્રો આ જે બોન્ડ સાઈડમાં છે આ હોફમેન ગણાશે અને આ જે છે સેટજેપ ગણાશે. તો આપણી નિપજ સેટજેપ જે છે એ મુખ્ય ગણાશે. ઇથેનોલ છે 70°C તાપમાન ઊંચું છે ન્યુક્લિયોફાઇલ છે. અહીંયા E1 પ્રક્રિયા આવશે કારણ કે વીક ન્યુક્લિયોફાઇલ છે અને 70°C તાપમાન. અહીંયા મિથેનોલ એ પણ વીક છે ઇથેનોલ પણ વીક છે પણ તાપમાન 10 છે એટલે SN1 થી 50 કે ઉપર ગયું એટલે E1 થશે. તો E1 માં આપણો કાર્બોકેટાઇનની સિસ્ટમ છે એ પ્રમાણે ચાલશું આપણે. તો આ પ્રમાણે પહેલા સેમ કાર્બોકેટાઇન બનશે એ જ પ્રમાણે એમની સ્થિરતા કાર્બોકેટાઇનની શિફ્ટિંગ 1 to 8 શિફ્ટ દ્વારા આપણે કરી શકીએ. અને હવે આ જે બોન્ડ છે એની બંને બાજુ આ જે બની આ બંનેની બાજુ બનશે દ્વિબંધ આવશે. આલ્ફા બીટા પ્રમાણે આલ્ફા લો આ બીટા આ પણ બીટા તો અહીંયા એક દ્વિબંધ અહીંયા એક દ્વિબંધ તો એ પ્રમાણે આપણે દ્વિબંધ વાળી બંને નિપજ લખીએ. એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે. તો આપણી પાસે મુખ્ય નિપજ તરીકે સેટજેપ હોય છે. આ સેટજેપ માં હશે આ સેટજેપ મુખ્ય નિપજ રહેશે. LDA લિથિયમ ડાઇઆઇસોપ્રોપાઇલ એમાઇડ બરાબર. આ પણ ક્રાઉડી છે E2 પ્રક્રિયા આપશે બેઝ છે ક્રાઉડી છે એટલે આપણે જે રૂલ્સ આમાં ચાલ્યો એ રૂલ્સ આમાં આવશે. હવે ક્રાઉડી હોવાને કારણે એમાં નિપજ તરીકે હોફમેન નિપજ છે એ મુખ્ય ગણાશે. તો હું બંને લખી દઉં છું અહીંયા. ચાલો તો આ હોફમેન જે છે એ હોફમેન મુખ્ય નિપજ તરીકે કામ કરશે. આ સાઇડ જે છે એ ગૌણ થઈ જશે ક્રાઉડી બેઝના કારણે. મિત્રો એક તમને જાતે ટ્રાય કરવા માટે એક ઉદાહરણ આપું છું. જાતે ટ્રાય કરવાનું રહેશે. અહીંયા આપણે કોઈ મિથેનોલ લઈએ છીએ 15°C તાપમાન. અહીંયા આલ્કોહોલિક KOH લઈએ છીએ. અહીંયા NaHH લઈએ છીએ અને એવી જ રીતે અહીંયા આપણે મિથેનોલ
મિથેનોલની જગ્યાએ ઇથેનોલ લઈએ અને 60°C લઈએ તો મિત્રો તમને ખબર જ છે કે પ્રક્રિયા પરથી ચાલો આ 15° છે મિથેનોલ છે એટલે કઈ પ્રક્રિયા થશે SN1 નિપજ તમારે શોધવાની આ A નિપજ રહેશે આ B રહેશે આ C રહેશે અને આ D રહેશે તમારે શોધવાનું રહેશે આલ્કોહોલિક છે એટલે મિત્રો કઈ આવશે E2 આવશે NaHS છે એટલે SN2 આવશે અને ઇથેનોલ અને 60 છે એટલે E1 આવશે આ બધાની નિપજો તમારે આપવાની એમાં ખાસ ધ્યાન દેવું પડશે મિત્રો કે અહીંયા આપણી પાસે 5 કાર્બન વાળી સાયક્લિક રિંગ છે અને જ્યારે એમનો આ રીતે કાર્બોકેટાઇન બનશે મિત્રો ધ્યાન દેવું આપનો જ્યારે કાર્બોકેટાઇન બનશે આઈ થિંક મેં અહીંયા ભૂલ કરેલી છે કારણ કે 4 માંથી રિંગ એક્સપેન્શન થઈને 5 સુધી જશે આમાં જે થશે એ જ વસ્તુ અહીંયા થશે તો અહીંયા મારે થોડું ચેન્જીસ કરવું પડશે જો મિત્રો આ ભૂલ ન થાય ખાસ ધ્યાન દેવું તમારી પાસે 4 કાર્બન છે તો 4 નું 5 માં રૂપાંતર થાય રિંગ એક્સપેન્શન થશે તો અહીંયા હું RE રિંગ એક્સપેન્શન કરું તો અહીંયાથી પહેલા રિંગ એક્સપેન્શન અહીંયા આવશે કારણ કે અહીંયાથી નવી રિંગ તૈયાર થશે આ બંને વચ્ચે બરાબર એટલે 4 ની 5 કાર્બન રિંગ થઈ જશે તો કંઈક આપણી રિંગ આ રીતની થશે મિત્રો બરાબર અને આ જે શાખા છે એ શાખા પણ આપણી અહીંયા રહેશે આમ અને પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે તો આ પ્રમાણેનું પહેલા હશે પછી હાઇડ્રાઇડ શિફ્ટ આવશે એચ શિફ્ટિંગ ના કારણે આપણી જે નિપજ છે એમાંથી આ પોઝિટિવ ચાર્જ અહીંયા તૃતીયક કે દ્વિતીયક જે છે વધુ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આગળ વધશે અને હવે આપણી પાસે જે આપણે મિથેનોલનો OCH3 ગ્રુપ મૂકવાનું છે એ મૂકવાનું રહેશે તો જો અહીંયા આપણી આ ભૂલ આપણે OCH3 તો આ પ્રમાણેની નિપજ આપણી રહેશે તો ખાસ ધ્યાન દેવું કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી કારણ કે નાનામાં નાની ભૂલ આપણે ખોટા જવાબ સુધી લઈ જશે કારણ કે અહીંયા 4 માંથી 5 થાય સેમ અહીંયા 5 છે તો 5 માંથી 6 થશે એટલે આ જે જગ્યા પર જે રિંગ એક્સપેન્શન જોવા મળશે અહીંયા પણ રિંગ એક્સપેન્શન જોવા મળશે પણ અહીંયા જરૂર નથી આમાં કોઈ એક્સપેન્શનની જરૂર નથી પરંતુ આ જે SN1 પ્રક્રિયા હશે ત્યારે એક્સપેન્શન જોવા મળશે પછી આલ્કોહોલિક અને ત્યાં બધા આપણે ઉદાહરણ જોયા છે એ મુજબ આપણે આમની નિપજો લખી શકીએ તો આ પ્રમાણે તમે SN1 SN2 SNE1 E2 ના ઉદાહરણો જોઈ શકો મિત્રો હવે આપણી પાસે રિએક્શન મિકેનિઝમ ચેપ્ટરના મોટા ભાગનો આપણે આ વર્ક કમ્પ્લીટ કર્યું હવે થોડુંક સ્ટીરિયોકેમિસ્ટ્રીનું વર્ક છે આપણે જોઈએ આગળ જોઈને પછી નેક્સ્ટ ચેપ્ટર તરફ જશું થોડું આઇસોમર ઉપર જવાની ઈચ્છા છે કેમ કે આઇસોમરમાંથી મોટાભાગની ક્વેશ્ચન એક્ઝામમાં હોય જ છે બહુ બધા પ્રકારના આઇસોમર બનતા હોય છે એ પણ એમાં ડીપમાં જોશો તો ઘણું બધું કવર થશે તો મિત્રો આપણે હમણાં પછી થોડુંક જોઈએ ત્યારબાદ આપણે આઇસોમર તરફ જશું પહેલા બોર્ડ પરથી કરી પહેલાની ટ્રાય કરીએ કરી હશે પરંતુ થોડું મને અહીંયા મેં તમને વાત કરી એ પ્રમાણે જેમ આમાં આપણે કાર્બોકેટાઇનનું શિફ્ટિંગ જોયું એમ આમાં પણ જોવું જ પડે મિત્રો કાર્બોકેટાઇન છે એટલે રીઅરેન્જમેન્ટ થશે જ તેમ માટે આપણે રીઅરેન્જમેન્ટ કરીને જેમ સેમ ઉપર જેવું જ રહેશે એ પ્રમાણે નિપજ બનાવી જો તો આમાં પણ આ રીતનું રીઅરેન્જમેન્ટ થશે અને આ જ સિસ્ટમથી આપણે આમ થોડું જગ્યાના કારણે થોડું આ પ્રમાણે લખશું તો આ પ્રમાણે આપણી પાસે પહેલા આવશે પછી સ્થિરતા માટે સેટિંગ થશે એ સેટ કરીને આપણે આ પ્રમાણે સેમ આ બંને સેમ જ છે અને હવે આમાં આપણી પાસે હોફમેન અને સેટજેટ બંને મળશે કારણ કે ઇવન રિએક્શન છે તો બોન્ડ અંદર પણ આવશે અને બહાર પણ આવશે તો આ પ્રમાણે કારણ કે આપણી પાસે આ આલ્ફા છે તો આ બીટા થશે આ પણ બીટા થઈ શકે અને આ પણ બીટા થઈ શકે એટલે આ બેમાંથી કોઈ પણનો એક ઉપયોગ કરી શકશું ચલો મિત્રો તો હું એક અંદર લઉં છું પહેલા અને બીજું જે છે આ પ્રમાણે બહાર લેશું આ હોફમેન ગણાશે એ ગૌણ નિપજ ગણાશે અને આ સેટજેટ છે જે આપણી મુખ્ય નિપજ તો ખાસ રિંગ એક્સપેન્શન વાળા પોઈન્ટ આવે ત્યારે ખૂબ શાંતિપૂર્વક પ્રક્રિયાઓ કરીશ એમ આમાં પણ બે જગ્યા પર આ જ પ્રશ્ન આવશે અહીંયા નહીં SN1 અને E1 માં આમાં પણ 5 મેમ્બરમાંથી 6 મેમ્બરની રિંગ થશે બંનેમાં આપણે ટ્રાય કરી દશે